હેલો ફ્રેન્ડ્સ, આજે હું ને અનુજ આવ્યા છીએ પાયડી મારા મમ્મીના ઘરે અને અનુજની ફરમાઈશ હતી કે મારે ખાવા છે ઢોસા. હાય 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 હાય. टेंशन नहीं लेने का अपन है ना. તો આ છે અમારા ઘરનો પોપટ. એનું નામ છે મીઠું અને એને ભાવે છે કાજુ બદામ. આ છે મારા હસબન્ડ અનુજ. એ બનાવે છે ઢોસાનો મસાલો. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ મસાલો રેડી થઈ ગયો છે. તો ચાલો હવે સાંભાર રેડી કરીએ. આ છે મારી વાઈફ સ્નેહા. મારી ફરમાઈશ હતી કે મારે મારી વાઈફના હાથનો જ સંભાર પીવો. જોવો, સ્પાઇસી અને મસાલેદાર સાંભાર રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. ये तो लेटेस्ट न्यूज़ है. મારી વાઈફ મારા માટે સંભાર બનાવ્યો છે. ખૂબ પ્રેમથી જોઈ શકો છો બધા જ. જો ફ્રેન્ડ્સ, આ છે મારા મમ્મી અને એ બનાવે છે નારિયેળની ગ્રીન ચટણી. તો જો ફ્રેન્ડ્સ, મેં ગ્રીન ચટણીમાં રાઈનો વઘાર ઉમેરી દીધો છે. જોઈ શકો છો તમે પણ. હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવી છે નારિયેળની ગ્રીન ચટણી. તેમાં કોકોનટ, દાળિયા, ધાણા ભાજી બધું ઉમેર્યું છે. દહીં, પછી રાઈનો વઘાર કર્યો છે. બહુ ટેસ્ટી લાગે છે. 150 रुपया देगा. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સાંભાર માટે મેં એમાં ઉમેર્યું છે લીંબુ. આ મારા મમ્મી અને આંટી છે. તે લાજવાબ ચટણી વિશે ડિસ્કસ કરી રહ્યા છે. આ મારા પપ્પા છે. Hey, y'all, come look at this. હેલો ફ્રેન્ડ્સ, જો આ લાજવાબની અંગારી રેડ ચટણી અને ગ્રીન ચટણી છે તે બહુ જ ટેસ્ટી આવે છે. અમે લોકો જો સેન્ડવિચમાં, સમોસામાં, કચોરીમાં, ઢોસામાં એનો ઉપયોગ કરીએ છીએ. બહુ મસ્ત આનો ટેસ્ટ આવે છે. તો પ્લીઝ તમે લોકો પણ આ લાજવાબ આ છે મારો ભાઈ. તે જોબ ઉપરથી આવી ગયો છે ઘરે. એને આજે સરપ્રાઈઝ મળશે કે મને મસાલા ઇડલી અને ઢોસા ખાવા. આ છે મારા ભાભી. તે બનાવે છે મસાલા ઇડલી. જોઈ શકો છો તમે પણ. એકદમ ટેસ્ટી અને મસાલેદાર મસાલા ઇડલી તૈયાર થાય છે. देखो अब मैं क्या करता हूँ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારા ભાભીએ મસ્ત મસાલા ઇડલી મૂકી દીધી છે તૈયાર કરવા. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારા મમ્મીએ ઢોસા બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. હવે મારા ભાભી પણ બનાવે છે ઢોસા. જોઈ શકો છો તમે પણ. બાજુમાં મારા ભાઈ હેલ્પ કરાવી રહ્યા છે તેને. म्यूजिक. તો અમારા ઘરના ઢોસાના મેઇન કારીગર આવી ગયા છે. જોઈ શકો છો તમે પણ. અરે અરે, એકદમ પરફેક્ટ શેપ સાથે મારા ભાઈએ ઢોસો તૈયાર કર્યો છે. બે કપલ થઈને મસ્ત ઢોસા બનાવી રહ્યા છે. મારા ભાભી પ્રેમથી મસ્ત ઢોસાને વાલી વાલી કરી રહ્યા છે. તો આજે આપણે જોઈએ કે બંનેમાંથી કોનો ઢોસો એકદમ પરફેક્ટ શેપ સાથે મસ્ત રેડી થાય છે. અરે અરે ભાઈ, ये क्या कर रहा है तू? से दूर रहना चाहिए. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो.
સામે લાજવાબ ચટણીનો ઉપયોગ થઈ રહ્યો છે ઢોસામાં અને એકદમ મસાલેદાર ઢોસા તૈયાર કરે છે મારા ભાભી. कैसा लगा मेरा मजाक? તો ફ્રેન્ડ્સ, તમે આ બંને કપલમાંથી કોણે મસ્ત પરફેક્ટ શેપ સાથે ઢોસો બનાવ્યો છે? કોમેન્ટ, લાઈક અને શેર જરૂરથી કરજો. ये कहाँ बवासीर बना दिए हो? चलिए મારા एक ભાઈ काम મને कर મસ્ત 200 रुपए दे ઢોસો और ready 50 रुपए કરીને काट આપે ओवर છે एक्टिंग અને की वजह મારા કાકાના છોકરા ઓમને પીરસી રહી છું. આ છે મારા કાકા અને એ બનાવી રહ્યા છે ઉત્પમ. જોઈ શકો છો તમે પણ. वाह क्या सीन है वाह क्या सीन है